પહેલો પ્રશ્ન, કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન જોઈ. એ કંસ, બી જુનાગઢ, સી ભાવનગર કે ડી ડાંગ. તો એનો સાચો જવાબ છે એ કંસમાં આવેલો હોય. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. અડી કડી વાવ, ભવનાથ તળેટી, ઉપરકોટ આ શબ્દ કયા શહેરોની યાદ અપાવે છે? એ જામનગર, બી ભાવનગર, સી રાજુલા કે ડી જુનાગઢ. તો એનો સાચો જવાબ છે ડી જુનાગઢને. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌ પ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? એ જુનાગઢ, બી જામનગર, સી પાટણ કે ડી રાજકોટ. તો એનો સાચો જવાબ છે સી પાટણમાં. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. એશિયાની સૌથી સહકારી મોટી ડેરી કઈ છે? એ અમૂલ, બી દૂધસાગર, સી મધુર કે ડી સાબર. તો એનો સાચો જવાબ છે એ અમૂલ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ગોપનાથ તીર્થધામ ક્યાં આવેલું છે? એ અમદાવાદ, બી ભાવનગર, સી પોરબંદર કે ડી અમરેલી. તો એનો સાચો જવાબ છે બી ભાવનગરમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. વરિયાળીના ઉત્પાદનમાં ભારત ગુજરાતનું સ્થાન કેટલામું છે? એ પાંચમું, બી પ્રથમ, સી ત્રીજું કે ડી સાતમું. તો એનો સાચો જવાબ છે બી પ્રથમ, પહેલું. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. દિવાલ ઘડિયાળ માટે કયું શહેર જાણીતું છે? ઓપ્શન જોઈ. એ રાજકોટ, બી વિરમગામ, સી અમદાવાદ કે ડી મોરબી. તો એનો સાચો જવાબ છે ડી મોરબી. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? એ શેત્રુંજી, બી ભાદર, સી મચ્યુ કે ડી આજી. તો એનો સાચો જવાબ છે બી ભાદર. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. નાગરવેલના પાનની ખેતી સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં થાય છે? એ જુનાગઢમાં, બી અમરેલી, સી ભાવનગર કે ડી રાજકોટ. તો એનો સાચો જવાબ છે એ જુનાગઢમાં. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. પટોળા માટે કયું શહેર જાણીતું છે? એ જામનગર, બી પાટણ, સી જેતપુર કે ડી રાજકોટ. તો એનો સાચો જવાબ છે બી પાટણ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.